વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષટ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વચનામૃતમ ગધડા મધ્યના 9મા વચનામૃતમાં આવતા શબ્દો બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. વસ્તુતાએ આ શબ્દો મૂળ વચનામૃતની પ્રતમાં છે જ નહીં, પરંતુ પછાડથી એને પ્રક્ષેપ કરવામાં આવેલા છે અથવા તો એને ઉલટા સુલટી કરવામાં આવેલા છે. તો આજે આપણે બધા ગધડા મધ્યના 9મા વચનામૃતમાં આવતા આ પ્રક્ષેપ શબ્દો પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 4th અધ્યાયના 7મા અને 8મા શ્લોકની અંદર કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત કે હે ભરતવંશી અર્જુન, જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતાર ધારણ કરું છું. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપન કરવા માટે હું સ્વયં દરેક યુગ યુગમાં પ્રગટ થાઉં છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. ઇતિહાસ અને પુરાણમાં જે અવતારવાદની સ્થાપના કરાયેલી છે એ જ સ્થાપના વેદોમાં પણ થયેલી છે. ત્યાં પણ આજાયમાનો બહુધા વિજાયતે. આ શ્રુતિ સ્પષ્ટ રૂપે કહે છે કે એ અજન્મા પ્રભુ જ બહુ રૂપે અવતાર ધારણ કરે છે. અવતાર શબ્દની વ્યુત્પત્તિ કરતા મહાત્માઓ કહે છે કે સંસ્કૃત વ્યાકરણમાં અવતૃત ધાતુ છે. એ અવતૃત ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ધરાતલ પર તે યોનિમાં પ્રગટ થવું, એને અવતાર કહેવામાં આવે છે. આ પ્રમાણે અવતાર શબ્દની વ્યુત્પત્તિ શાસ્ત્રોકારોએ કરેલી જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયના 37 અને 38મા શ્લોકમાં મુચકુંદ રાજાને કહે છે કે જન્મ કર્માભિધાનાની સંતિ મે અંગ સહસ્રશઃ ન શક્યંતે અનુસંખ્યાતુમ અનંત્વાન મયાપિ ક્વચિદ રજાંશી વિમમે પાર્થિવાન્યુર્જન્મભિ ગુણ કર્માભિધાનાની નમે જન્માની કરહી ચેત. અર્થાત કે હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામો છે, તે અનંત છે. તેની હું પણ ગણતરી કરીને કહી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજગણોની ગણતરી કદાચ કરી શકે,
પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે પોતાના અવતારોની અનંતતા બતાવેલી છે. અને એ અવતારોની અંદર પણ એક સમાન જ ઐશ્વર્ય છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહી રહ્યા છે કે તે જ અક્ષરધામના અધિપતિ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને ત્યજીને એ અવતારનું ધારણ કરતા નથી. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિએ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે તે જ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિએ સહિત મત્સ્ય કચ્છાદિક આદિક શબ્દ લખેલો છે. અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કૂર્મ છે, વરાહ છે ઇત્યાદિ ભગવાનના અનંત અવતારો થયા છે. એ અનંત અવતારોમાં અનંત ઐશ્વર્ય અને અનંત સામર્થ્ય હતું, પરંતુ કાર્યવશાત તેઓએ જે પ્રમાણે કાર્ય હતું તે પ્રમાણેના ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ કરેલું જોવા મળે છે. એટલે બધા જ અવતારોની અંદર એક સમાન ઐશ્વર્ય હતું એવું ભગવાન સ્વામિનારાયણના વચનથી સ્પષ્ટ થાય છે. હવે આજકાલના કેટલાક લોકો મધ્યના અર્થાત કે ગધડા મધ્યના 9મા વચનામૃતના શબ્દોને અડાવી એવું કહે છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એ અન્ય અવતાર જેવા નથી. જેમ કે મધ્યના 9મા વચનામૃતમાં આવા શબ્દો છે. આમ જોવા જઈએ તો મધ્યના 9મા વચનામૃતમાં આ જે શબ્દો છે એ શબ્દો મૂળ વચનામૃતની પ્રતમાં જોવા મળતા જ નથી. અને એ સંબંધમાં ઘણો મોટો શાસ્ત્રાર્થ ઈસવીસન 1936માં બોરસટ કોર્ટમાં અક્ષર પુરુષોત્તમના વિદ્વાનોની સાથે થઈ ચૂકેલો છે. અને તે વખતે શાસ્ત્રાર્થ કરનારા હતા અમારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રી. અને એ શાસ્ત્રાર્થમાં મધ્યના 9મા વચનામૃતમાં જે આ શબ્દો છે તેની ચર્ચા થઈ હતી. અને તે વખતે અમારા દાદા ગુરુ હરિજીવનદાસ શાસ્ત્રીએ બંને દેશોમાંથી જૂની લેખી પ્રતો મંગાવી કોર્ટમાં હાજર કરેલી હતી. અને એ લેખી પ્રતોની અંદર મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો છે એ શબ્દો જોવા જ મળતા ન હતા. જે લોકોએ જોવું હોય તે બોચાસણ બંડનો અતિથિ ઇતિહાસ પુષ્ટ 319 થી લઈને 328 જોઈ લે, જ્યાં આ આખી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો પ્રક્ષેપ થયા છે એ શબ્દો આ પ્રમાણે છે કે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આ પ્રમાણે અહીં પ્રક્ષેપ શબ્દોની અંદર એવું કહેલું છે કે ભગવાન શ્રી હરિને જો બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કરેલો કહેવાય. પરંતુ હું અગાડી કહી ગયો તે પ્રમાણે આ બધા જ શબ્દો પ્રક્ષેપ છે અને જેનું પ્રમાણ
આ જ બોચાસણ બંડના અતિથિ ઇતિહાસમાં 319 થી લઈને 328 પુષ્ટ પર આપેલું જોવા મળે છે. ત્યાં હરિજીવનદાસ શાસ્ત્રી ડિંડીમ ઘોષ કરીને ન્યાયાધીશની સામું કહે છે કે આ બધા જ શબ્દો બંને દેશની જૂની લેખી ઘણી પ્રતોમાં તેમજ કોઈ મુદ્રિતમાં પણ નહીં હોવાથી પાછળથી પ્રક્ષેપ કર્યો હોય એમ સ્પષ્ટ જણાય છે, જેથી શ્રીજીના વચનામૃત તરીકે માનવામાં મહા સંશય આવે છે. જે પ્રતોમાં આ શબ્દો છે તેમાં પણ બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. એવો ફેરફાર કરીને ડ્રો શબ્દનો અન્વય અવતારોને પણ ખોટી રીતે લગાવ્યો છે. આ વધુ પડતા શબ્દો વડતાલ તથા અમદાવાદની લેખી મુદ્રિત પ્રતોમાં નથી. કિંબહુના રાજકોટની પ્રથમ આવૃત્તિમાં પણ એ શબ્દો ન હતા. પાછળની આવૃત્તિમાં એવા શબ્દો ક્યાંથી આવ્યા એ એક વિચારવા જેવી આશ્ચર્ય વાત છે. આ પ્રમાણે કોર્ટની અંદર શાસ્ત્રીજીએ આ લેખી પ્રતો હાજર કરીને નામદાર કોર્ટને આ વાત કહેલી હતી. એટલે આ બધા શબ્દો પછાડથી કોઈક બંડ કુબંડના અનુયાયીઓએ દાખલ કરેલા જોવા મળે છે. અમારી પાસે આજે પણ એ લેખી પ્રતો છે જેની અંદર આ શબ્દો જોવા મળતા જ નથી. વડતાલની લાઇબ્રેરીમાં સૌથી પ્રાચીન વચનામૃતની પ્રત છે જેના લેખક છે જીજીભાઈ. જે જીજીભાઈના પરચા ભક્ત ચિંતામણીમાં પણ લખાયેલા જોવા મળે છે. તો એ જીજીભાઈ જે પોતે એક લહિયા હતા અને જીજીભાઈએ વચનામૃતની એક પ્રત લખી હતી. એ વચનામૃતમાં આ મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો છે એ શબ્દો જોવા મળતા જ નથી. આજે વડતાલમાં આનથી પ્રાચીન પ્રત કોઈ પણ જોવા મળતી જ નથી. તો એ પ્રતમાં આ શબ્દો છે જ નહીં. કદાચ માની લઈએ કે આ શબ્દો છે એવું આપણે માની લઈએ અને એ શબ્દોને માની આપણે ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા જાણીએ તો દ્રોહ કરેલો ગણાય. તો સૌથી પહેલો દ્રોહ આ વચનામૃતનું સંપાદન કરનારા સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામીએ કરેલો છે. કેમ કે એઓએ અગાડ જતા ભગવાન શ્રી હરિને જ બીજા અવતાર જેવા જ ગણેલા છે અને બીજા અવતાર જેવા જ બતાવેલા છે. જેમ કે આ વચનામૃત કહ્યા પછી ભગવાન સ્વામિનારાયણે મધ્યનું 64મું વચનામૃત કહેલું છે. એ મધ્યના 64મા વચનામૃતના અંતિમ શબ્દો આ ચારેય સદગુરુએ લખેલા છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ત્યાં આ સદગુરુઓ લખે છે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાત શ્રીજી મહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હતા જે એ જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનનું સર્વોપરીપણું પ્રગટ કરેલું છે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. અને આ પ્રમાણેનું મહાત્મય પ્રગટ કરી અંતે નંદ સંતો લખી રહ્યા છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા
જે એ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આ પ્રમાણે લખી નંદ સંતોએ એવું પ્રતિપાદન કરેલું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ શ્રી હરિ છે અને શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી હરિની અંદર કોઈ ફેર નથી, બંને એક જ છે. આ પ્રમાણે નંદ સંતોએ અહીં ભગવાન સ્વામિનારાયણે બીજા અવતાર જેવા પ્રતિપાદન કરેલા છે. તે જ પ્રમાણે વડતાલના 18મા વચનામૃતમાં નંદ સંતો અંતે લખે છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી. આઈ વિલ રિપીટ. નંદ સંતો શું કહે છે કે પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે અને ગુરુ પણ એ જ છે. આ પ્રમાણે કહી અહીં પણ નંદ સંતોએ ભગવાન શ્રી હરિને બીજા અવતાર જેવા જ કહેલા છે. એટલે મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો આવે છે એ શબ્દો સાથે આ વચનામૃતનો પરિપૂર્ણ રૂપે વિરોધ આવે છે. એટલે મધ્યના 9મા વચનામૃતમાં જે એવું કહેવાયું છે કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય, તો સૌથી પહેલો દ્રોહ આ ચારેય સદગુરુઓએ કરેલો છે. કારણ કે એઓએ મધ્યના 64મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજને બીજા અવતાર એટલે કે શ્રી કૃષ્ણ અવતાર જેવા જ બતાવેલા છે. હવે આપણે સતાનંદ સ્વામીની વાત કરીએ તો સત્સંગી જીવનના રચયિતા સદગુરુ સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન રચવાનો પ્રારંભ વિક્રમ સંવત 1885 માગસર સુધી છઠના દિવસે કરેલો છે. અને એઓએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન આ પ્રમાણે લખેલું છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે લખી સતાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રી હરિને બીજા અવતાર શ્રી કૃષ્ણ જેવા જ બતાવેલા છે. આવી વાત તો એઓએ સત્સંગી જીવન 1:37 10:37 1:39 2-3 શ્લોકમાં 1:59 92 2:5 29 30 2:18 21 3:1 12 13 2 4:22 29 4:33 40 પણ લખેલી છે. અને ત્યાં ડિંડિમ ઘોષ કરતા લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે સતાનંદ સ્વામીએ પણ બીજા અવતાર જેવા ભગવાન શ્રી હરિને લખી એમનો દ્રોહ કરેલો છે. એ વાત સિદ્ધ થઈ ગઈ. ભક્ત ચિંતામણીકાર નિષ્કુળાનંદ સ્વામી જેઓએ ભક્ત ચિંતામણીમાં સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે જે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ બેમાં કોઈ ભેદ નથી, એવો એક જ છે. પ્રથમ પ્રકરણની 1-14 ચોપાઈમાં, 7મા પ્રકરણની 50-52 ચોપાઈમાં, 8મા પ્રકરણની 6-8 ચોપાઈમાં, 15મા પ્રકરણની 5-8 ચોપાઈમાં, 16મા પ્રકરણની 34-37 ચોપાઈમાં, 16મા પ્રકરણની 13મી ચોપાઈમાં, 26મા પ્રકરણની 24મા પ્રકરણની 25મા પ્રકરણની 18-25મી ચોપાઈમાં, 25મા પ્રકરણની 28-29મી ચોપાઈમાં, 26મા પ્રકરણની 8-12 ચોપાઈમાં, 31મા પ્રકરણની 36-39મી ચોપાઈમાં,
આ ઉપરાંત 49મા પ્રકરણની 61 અને 62મી ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ બીજા અવતાર જેવા જ શ્રીજી મહારાજને પ્રતિપાદન કરેલા છે. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1 થી 5 પ્રકરણમાં પણ સ્વામીએ ભગવાન શ્રી હરિને બીજા અવતાર શ્રી કૃષ્ણ જેવા જ પ્રતિપાદન કરેલા છે. અને બીજા અવતાર જેવા પ્રતિપાદન કરેલા હોવાથી નિષ્કુળાનંદ સ્વામીએ બીજા અવતાર જેવા જ જાણેલા હોવાથી ભગવાનનો દ્રોહ કરી દીધો. હવે આ નિષ્કુળાનંદ કાવ્યનો પુરુષોત્તમ પ્રકાશ છે એ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી લખાયું છે. એટલે મધ્યનું 64મું વચનામૃત, વડતાલનું 18મું વચનામૃત, એ વચનામૃત કહેવાયા બાદ એમણે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની રચના કરેલી છે. મધ્યનું 9મું વચનામૃત કહેવાયા બાદ ગધડા મધ્યનું 64મું વચનામૃત કહેવાયું, વડતાલનું 18મું વચનામૃત કહેવાયું અને પછી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની રચના થઈ. હવે નિષ્કુળાનંદ સ્વામી જો ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા ન જાણતે અને બીજા અવતારથી પૃથક જાણતે તો પુરુષોત્તમ પ્રકાશમાં 1 થી 5 પ્રકરણમાં એવું શા માટે પ્રતિપાદન કર્યું કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એમણે એનાથી ભિન્નપણે પ્રતિપાદન કરવું જોઈતું હતું, પરંતુ એવું પ્રતિપાદન કરેલું જ નથી. એટલે આ મધ્યના 9મા વચનામૃત પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરી દીધો એમ કહેવાય. આવું તો હરિલીલામૃતમમાં, હરિદિગ્વિજયમાં, હરિલીલા પ્રદીપમાં, હરિલીલા કલ્પતરુમાં સ્થાન સ્થાન પર એવું લખાયેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. એટલે એ બધા જ ગ્રંથકારોએ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરી દીધો એવું આ મધ્યના 9મા વચનામૃત પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે મધ્યના 9મા વચનામૃતમાં જે આ શબ્દો છે એ શબ્દો પ્રક્ષિપ છે. મૂળ પ્રતોની અંદર એ શબ્દો જોવા જ નથી મળતા. સર્વપ્રથમ વિક્રમ સંવત 1933માં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રી વલ્લભજીએ મુંબઈમાં પહેલી વહેલી વચનામૃતની પ્રત છપાવીને પ્રસિદ્ધ કરેલી. તે પછી વિક્રમ સંવત 1944માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને એક વચનામૃતની આવૃત્તિ પ્રકાશિત થયેલી હતી. તે પછી 1946માં રાજકોટ થકી વચનામૃતની એક આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. તે પછી અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વિક્રમ સંવત 1955માં ધર્માદા ફંડની વ્યવસ્થાપક મંડળી તરફથી વચનામૃતની એક આવૃત્તિ પ્રકાશિત થઈ. તે પછી સુરતમાંથી 1964માં વચનામૃતની એક આવૃત્તિ છપાઈને પ્રસિદ્ધ થઈ, જેની અંદર શબ્દો હતા. વસ્તુતાએ આ શબ્દો પણ પ્રક્ષિપ હતા. એ શબ્દો હતા ને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજો. આ પ્રમાણેના શબ્દો હતા. પરંતુ વિક્રમ સંવત 1955માં રાજકોટ તરફથી એક આવૃત્તિ છપાઈને પ્રકાશિત થઈ અને એ આવૃત્તિમાં શબ્દો ઉલટા સુલટી કરવામાં આવેલા હતા.
એ શબ્દો હતા. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આ પ્રમાણે શબ્દોની ઉલટફેર કરવામાં આવેલી હતી. પહેલા જે આવૃત્તિ પ્રકાશિત થઈ હતી તેમાં કયા શબ્દો હતા? ને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું. આ પ્રમાણેના શબ્દ હતા. પરંતુ વિક્રમ સંવત 1955 રાજકોટ થકી જે એક પ્રત પ્રકાશિત થઈ તેમાં શબ્દો ઉલટ સુલટ કરવામાં આવેલા હતા. અને શબ્દો હતા, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. પહેલાની આવૃત્તિમાં બીજા અવતાર જેવું પણ ન સમજવું એ શબ્દો છેલ્લે હતા, તેને આ લોકોએ વચ્ચે મૂકી દીધા અને ત્યાં એવો શબ્દ સમૂહ એ લોકોએ છાપીને પ્રકાશિત કર્યો કે જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને એ આજથી લગભગ 126 વર્ષ પહેલા જે શબ્દની ઉલટફેર કરવામાં આવેલી હતી તે આજ પર્યંત ચાલે છે. એનો આખો ચિતાર બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ 323 અને 324 ની ઉપર જોવા મળે છે. ત્યાં સાલ સાથે આ વાતનો ઉલ્લેખ હરજીવનદાસ શાસ્ત્રીએ કરેલો છે. અને એ પણ બંધ બારણે નહીં, નામદાર કોર્ટમાં ન્યાયાધીશની ઉપસ્થિતિમાં અને વિમુખોની સામે. વિચાર કરો કે આ મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો ઉલટ સુલટ કરવામાં આવ્યા એ ઉલટ સુલટ કરનારા રાજકોટના કોઈક હરિભક્ત હતા, જેણે ગુટકા ટાઈપમાં એક આવૃત્તિ છપાવીને પ્રસિદ્ધ કરેલી હતી. તેમાં આ શબ્દોની ઉલટફેર કરવામાં આવેલી છે. જે લોકોએ જઈને જોવું હોય એ બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ પુષ્ટ 323 અને 324 જોઈ લે, જ્યાં આ વાતનો ઉલ્લેખ થયો છે. છેલ્લા 126 વર્ષથી આ ગોતાળાવાળું વચનામૃત આજે પણ છપાઈને પ્રસિદ્ધ થાય છે. હવે આ ઉલટફેર કરનારા વ્યક્તિને એ વાતની ખબર નથી કે અહીં જે મેં શબ્દોની ઉલટફેર કરેલી છે અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આ પ્રમાણે શબ્દની ઉલટફેર કરેલી છે તો એનો બધો જ દોષ એણે નંદ સંતોના માથે નાખેલો છે. એનું કારણ વચનામૃતના સંપાદક સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામીએ મધ્યના 64મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે અહીં જે એઓએ શબ્દની ઉલટ ફેરમાં એવું લખેલું છે કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય, તો નંદ સંતોએ દ્રોહ કર્યો કહેવાશે. કારણ કે એઓએ મધ્યના 64મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતમાં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને શ્રી કૃષ્ણના જ અપર અવતાર કહેલા છે, અર્થાત કે એના જેવા જ કહેલા છે. એટલે આ વ્યક્તિની દ્રષ્ટિમાં નંદ સંતો દ્રોહી સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો મધ્યના 9મા વચનામૃતમાં જે ગડબડ ગોટાળો થયો એ ગડબડ ગોટાળો આજ લગીન ચાલે છે. અને આજે પણ ભગવાનના ભક્તો કોઈ પણ જાતના
વિચાર કર્યા વગર એવું બોલતા જણાય છે કે શ્રીજી મહારાજ બીજા અવતાર જેવા નથી. પરંતુ આ મધ્યના 9મા વચનામૃતમાં જે શબ્દો છે એ શબ્દો તમે જુઓ, એનો મધ્યના 64મા વચનામૃત સાથે તથા વડતાલના 18મા વચનામૃત સાથે સીધો વિરોધ આવે છે. આ ઉપરાંત ઉપોટઘાટ સાથે પણ એનો વિરોધ આવે છે. સંપ્રદાયના માન્ય પ્રબંધ, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિ દિગ્વિજય, જેના પાને પાને એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ અવતાર જેવા જ સિદ્ધ થઈ જાય છે. એટલે જે લોકો એવું કહે છે કે બીજા અવતાર જેવા તો મહારાજને ક્યારેય પણ જાણવા નહીં, જો એ પ્રમાણે જાણવામાં આવે તો ધ્રુવ થઈ જાય, એ લોકોએ આ મધ્યનું 64મું અને વડતાલનું 18મું વચનામૃત ધ્યાનપૂર્વક વાંચવાની જરૂર છે. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણ એ બીજા અવતાર જેવા જ હતા, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જેવા જ હતા, પરંતુ એમનાથી રોમ માત્ર પણ પૃથક ન હતા. આ સિદ્ધાંત વાત સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ગ્રંથોની અંદર જોવા મળે છે. આ પ્રમાણેની રીત આપણા સંપ્રદાયના ગ્રંથોમાં આપણા નંદ સંતોએ લખેલી જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વધારે કહેવાયું હોય તો ક્ષમા કરજો.